નમસ્કાર મિત્રો, હું છું એમડી ઠાકોર અને આપ નિહાળી રહ્યા છો સ્ટુડિયો રિધમ ખસ્તા ભાલ. મિત્રો, આજે આપણે ધોળકા તાલુકાના ભોળાદ ભાલ વીર રાજાજી અને તેજાજી દાદાના દર્શન માટે આવી ગયા છીએ અને હું તમને આ વિડીયોમાં દાદાના સંપૂર્ણ દાદાનું જે સાનિધ્ય છે તેના દર્શન કરાવીશ. મિત્રો, આ દાદાનું સ્થાન જે ધજા તેમજ જો મિત્રો લાઈનો દાદાના જે બેઠકમાં જે બુકિંગ થયેલા છે, જેને જે પણ કાંઈ દુઃખ દારિદ્ર્ય કે કંઈ પ્રશ્નો હોય દાદાના તે માટેની લાઈન હોય છે, તેમજ દર્શનની પણ અહીંયા લાઈનો હોય છે. મિત્રો, દાદાએ ધૂણી અને કીધું હતું કે એકવાર અહીંયા ગાડીઓ ક્યાં ઊભી રાખવી તે પ્રશ્ન લાવીને ન મૂકી દઉં તો હું સુરાપુરા મટી જાઉં. કે દાદાએ આ સાબિત કરી દીધું ને આપણે જોઈએ છીએ. મિત્રો, મારા દરેક વિડીયોમાં દાદાનો સાનિધ્યનો વિડીયો મેં મૂકેલા જ છે. આ મિત્રો દાદાનો સાનિધ્યનો ફોટો લેવા માટે લોગો કો એને આગળ ફોટા પડાવવા માટે પણ લાઈન હોય છે. મિત્રો, આ વટામણથી મોટી બોરું થઈ નાની બોરું થઈ અને ભોળાદ આવવા માટેનો આ રસ્તો છે. આ બાજુ પાર્કિંગ છે, મંદિરની ડાબી અને જમણી બાજુ. અહીંયાથી સીધું ભોળાદ ગામમાં જવાય. આ છે સુરાપુરા દાદાની ધજાના દર્શન. જે કોઈ માનતાઓ લઈને આવ્યા હોય તે અહીંયા ધજાઓ મૂકે છે. તેમજ આ ધૂણો કહો કે યજ્ઞ કુંડ કહો, અહીંયાથી દાદા ભભૂતિ બધાએ ને આપે છે. તેમજ અહીંયા દર્શનનો લાભ બધા યાત્રિકો લે છે. આ સંપૂર્ણ લોકેશન છે દાદાનું સાનિધ્યનું. અલગ અલગ જગ્યાએથી આ શૂટ કરેલું દાદાનું લોકેશનનો વિડીયો. મિત્રો, આ છે પ્રસાદી લેવાનું સ્થાન, નૂતન ભોજનાલય, જ્યાં રોજના હજારોની સંખ્યામાં યાત્રિકો પ્રસાદ લે છે. ખૂબ શાંતિથી પ્રસાદી બધા લે છે અને દેવસ્થાનોમાં જે સહભાગી બને છે અને ખૂબ દાદાની પ્રસાદીનો લાવો લે છે. તમે જોઈ શકો છો, કોઈ પણ જાતની ભીડ ભાડ ન થાય માટે સરસ